એક પળ ઊભા રહો. જો તમારી તુલા રાશિ છે અને આજે કોઈ અજાણી બેચેની સાથે તમે અહીં સુધી પહોંચ્યા છો, તો શક્ય છે કે આ માત્ર કોઈ સંજોગ નથી, કારણ કે તમારા પૂર્વજો તરફથી એક એવો સંકેત વારંવાર તમારા જીવનના દ્વાર પર દસ્તક આપી રહ્યો છે, જેને તમે કદાચ ઘણીવાર અનુભવ્યો હશે પણ ક્યારેય સમજી શક્યા નથી. અને જે વાત આજે તમારી સામે આવવાની છે તે માત્ર ધન કે ખજાનાની નથી, તે તમારા ભાગ્યમાં વર્ષો પહેલાં છુપાવીને રાખવામાં આવેલા એક એવા રહસ્યની છે જે સાચા સમયની રાહ જોઈ રહ્યું હતું. તમારા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બની હશે જેનો કોઈ સીધો જવાબ આજ સુધી નથી મળ્યો. ક્યારેક વગર કારણે કોઈ જૂની જગ્યા તમને પોતાની તરફ ખેંચતી રહી, ક્યારેક કોઈ જૂના ઘર, કોઈ સૂકા ઝાડ, કોઈ બંધ રૂમ, કોઈ ભૂલાયેલા રસ્તા અથવા કોઈ એવી વસ્તુને જોઈને તમારા મનમાં અજીબસી હલચલ થઈ હશે. તમે તેને સંજોગ સમજીને ભૂલાવી દીધું, પણ શું ખરેખર તે સંજોગ હતો? તુલા રાશિ, તમારી આસપાસ અત્યારે જે અદૃશ્ય ઉર્જા ઘૂમી રહી છે તે સામાન્ય નથી. આ ઉર્જા યાદોની છે, આ ઉર્જા વંશની છે, અને સૌથી મોટી વાત, આ ઉર્જા કોઈ એવા અધૂરા વચનની છે જેને તમારા પૂર્વજો પૂરા ન કરી શક્યા. તમારા મનમાં અત્યારે એ સવાલ ઉઠી રહ્યો હશે કે આખરે એવું કયું રહસ્ય હોઈ શકે છે જે વર્ષો સુધી છુપાયેલું રહ્યું. બસ અહીંથી જ કહાની બદલાય છે. દરેક પરિવારમાં કેટલીક વાતો એવી હોય છે જેનો ક્યારેય ખુલીને ઉલ્લેખ નથી કરવામાં આવતો. કેટલાક જૂના પટારા, કેટલીક બંધ કબાટો, કેટલીક અધૂરી વાતો, કેટલાક એવા નામે જેને ધીમે ધીમે લોકો લેવાનું બંધ કરી દે છે. સમય પસાર થઈ જાય છે, પેઢીઓ બદલાઈ જાય છે, પરંતુ રહસ્ય ત્યાંનું ત્યાં જ રહી જાય છે. અને જો તમારી રાશિ તુલા છે, તો આજનો ગ્રહ સંકેત એવું કહે છે કે તમારા ભાગ્યમાં એક એવો દરવાજો ખુલવા જઈ રહ્યો છે જે તમને માત્ર ધનનો જ નહીં, પરંતુ તમારા પરિવારની એ વિરાસતનો સંકેત આપશે જેને સમયે મિટાવવાની ખૂબ કોશિશ કરી હતી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં નાની નાની ઘટનાઓ એકબીજાઓ સાથે જોડાતી જોવા મળી રહી ગઈ છે. ક્યારેક કોઈ જૂની સપનું, ક્યારેક કોઈ વડીલની અચાનક યાદ આવી જવી, ક્યારેક કોઈ એવી જગ્યાનું નામ સાંભળી લેવું જ્યાં તમે વર્ષોથી નથી ગયા. આ બધી સામાન્ય ઘટનાઓ નથી, પણ હજુ સુધી સંપૂર્ણ સંકેત તો બાકી છે. હવે ધ્યાનથી સાંભળો. તમારા ભાગ્યમાં ધનનો યોગ માત્ર મહેનત સાથે નથી જોડાયેલો. આ વખતે વાત કંઈક અલગ છે. એવું દેખાઈ રહ્યું છે કે કોઈ જૂના અધૂરા કામનું ફળ હવે તમારી પેઢી સુધી પહોંચવા જઈ રહ્યું છે. આનો અર્થ એ નથી કે તમારે ક્યાંક જઈને જમીન ખોદવાની છે કે કોઈ કાલ્પનિક ખજાનાની શોધ કરવાની છે. આનો વાસ્તવિક સંકેત એ છે કે તમારો પરિવાર, તમારી વિરાસત અથવા તમારા જીવનમાં છુપાયેલો કોઈ કિંમતી અવસર જે લાંબા સમયથી અણદેખ્યો હતો, તે હવે તમારી સામે આવી શકે છે. આ જ એક ક્ષણ છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. તેઓ માત્ર સોના ચાંદીની કલ્પના કરવા લાગે છે, જ્યારે વાસ્તવિક ખજાનો ક્યારેક કોઈ અવસર હોય છે, ક્યારેક કોઈ જૂનો દસ્તાવેજ, ક્યારેક કોઈ જૂનો સંબંધનો પુનર્જન્મ, ક્યારેક કોઈ ભૂલાયેલી કળા, ક્યારેક કોઈ એવો નિર્ણય જે આખી આવનારી પેઢીનું ભવિષ્ય બદલી નાખે. અને તુલા રાશિ હોવાને કારણે તમારી સૌથી મોટી શક્તિ સંતુલન છે. જ્યારે બીજા લોકો લાલચમાં નિર્ણય લે છે, ત્યારે તમારું શાંત મન એ રસ્તાને ઓળખી શકે છે જેને ભાગ્યએ તમારા માટે પસંદ કર્યો છે. પણ અહીં એક રહસ્ય હજુ બાકી છે. એવું પ્રતીત થાય છે કે તમારા પૂર્વજો તમને સીધો જવાબ નહીં આપે, સંકેત આપશે. નાના નાના વિખરાયેલા, ક્યારેક કોઈ વ્યક્તિના માધ્યમથી, ક્યારેક કોઈ જૂના શબ્દના માધ્યમથી, ક્યારેક કોઈ એવી મુલાકાતના માધ્યમથી જેને તમે પહેલાં મહત્ત્વ નહીં આપો. તમારી આસપાસ આવતા કેટલાક દિવસોમાં થનારી વાતચીત પર ખાસ કરીને ધ્યાન આપજો. કોઈ સાધારણ વાત અચાનક અસાધારણ અર્થ લઈને સામે આવી શકે છે. તમારા કરિયરમાં પણ આ જ સંકેત દેખાઈ રહ્યો છે. જે કામને તમે માત્ર નોકરી કે ધંધો સમજી રહ્યા છો ને, તેની અંદર એક નવો રસ્તો છુપાયેલો છે. કોઈ વરિષ્ઠ, કોઈ જૂના પરિચિત અથવા કોઈ એવો અવસર સામે આવી શકે છે જે પહેલી નજરે નાનો લાગે, પણ તે આગળ જઈને તમારી આર્થિક સ્થિતિ બદલવાનું કારણ બનશે. અને અહીંથી જ ભાગ્ય પરિવર્તનની પહેલી સીડી શરૂ થાય છે. ધનનો પ્રવાહ અચાનક નથી આવતો. પહેલો સંકેત આવે છે, પછી નિર્ણય, પછી સાહસ અને ત્યારબાદ પરિણામ. તમારા જીવનમાં અત્યારે આ જ ક્રમ બનવા લાગ્યો છે, પણ હજુ સૌથી ઊંડી પરત ખુલવાની બાકી છે.
કારણ કે જે સંકેત પરિવાર સાથે જોડાયેલો છે તે જ પ્રેમ અને સન્માન સાથે પણ જોડવાનો છે. તમે કદાચ અનુભવ્યું હશે કે પાછલા સમયમાં કેટલાક સંબંધોમાં દૂરી આવી છે, કેટલાક લોકો વગર કારણે બદલાઈ ગયા, કેટલીક વાતો અધૂરી રહી ગઈ. આ સમય એ ગૂંચવણોને સમજવાનો પણ છે, કારણ કે ઘણીવાર પૂર્વજોનો સૌથી મોટો આશીર્વાદ ધન નથી હોતો, પરંતુ તૂટતા સંબંધોને ફરીથી જોડવાનો દેવાની શક્તિ હોય છે. અને જો આ શક્તિ તમારા જીવનમાં સક્રિય થઈ ગઈ તો જે અવસર અત્યારે દૂર દેખાઈ રહ્યો છે તે અચાનક તમારી બિલકુલ પાસે આવી જશે. એટલે સામે કે કદાચ તમને પોતાને વિશ્વાસ ન થાય. અને એક અજીબ વાત છે, જ્યારે પણ ભાગ્ય કોઈ મોટા પરિવર્તનની તૈયારી કરે છે તે પહેલાં મનની અંદર હળવી શાંતિ પેદા કરે છે. તુલા રાશિ, જો છેલ્લા કેટલાક દિવસોથી તમને કોઈ સ્પષ્ટ કારણ વગર એવું લાગી રહ્યું છે કે કંઈક થવાનું છે, જાણે કોઈ અણદીઠી શક્તિ સામે વારંવાર કોઈને રોકાઈને વિચારવા માટે મજબૂર કરી રહી છે, તો આ અનુભૂતિને અવગણતા નહીં. કારણ કે તમારા જીવનમાં હવે જે સંકેત પ્રવેશ કરી રહ્યા છે તે માત્ર વર્તમાન સાથે જોડાયેલા નથી. તેમનો સંબંધ એ યાદો સાથે છે જેને સમયે ધૂંધળી તો કરી દીધી પણ મિટાવી ન શક્યું. કલ્પના કરો, એક જૂનું આંગણું, સાંજનું ઝાંખું અજવાળું, હવામાં માટીની હળવી સુગંધ અને ઘરના સૌથી વડીલ વ્યક્તિની એ અધૂરી વાત, જેને કહેતા કહેતા તેઓ માત્ર મલકાયા હતા. એ સમયે કદાચ કોઈએ ધ્યાન નહીં આપ્યું હોય, પણ આ એ જ અધૂરી મુસ્કાન એક સંકેત બનીને તમારા જીવનમાં પાછી ફરી રહી છે. તુલા રાશિ, એવું પ્રતીત થાય છે કે તમારા પૂર્વજોનો સંદેશ કોઈ ડર માટે નથી, તે તમને જગાડવા માટે છે. તેઓ જાણે કહી રહ્યા હોય છે કે જે વસ્તુને તમે બહાર શોધી રહ્યા છો તેની પહેલી ચાવી તમારી અંદર જ છે. અહીં ઘણા લોકો ભ્રમિત થઈ જાય છે. તેઓ વિચારે છે કે છુપાયેલો ખજાનો કોઈ ગુફા, કોઈ જૂના મકાન અથવા કોઈ ભૂલાયેલી જગ્યા પર હશે. પણ તમારા ભાગ્યનો પહેલો ખજાનો છે સાચા સમયે સાચો નિર્ણય લેવાની ક્ષમતા. અને આ જ ક્ષમતા હવે પહેલા કરતાં વધુ જાગૃત થવાની છે. ધ્યાન રાખજો, આવતા કેટલાક દિવસોમાં કોઈ એવી ઘટના ઘટિત થઈ શકે છે જે પહેલી નજરે સાધારણ લાગે. કોઈ ફોન કોલ, કોઈ જૂના પરિચિત, કોઈ ભૂલાયેલો કાગળ, કોઈ એવી વાત જે પહેલાં ક્યારેય મહત્વહીન લાગી હતી. આજ એક ક્ષણ હશે જ્યાં ભાગ્ય તમારી પરીક્ષા લે છે. શું તમે એ સંકેતને ઓળખી શકશો કે તેને પણ રોજબરોજની વાત સમજીને આગળ વધી જશો? આજ આ સવાલ આખી કહાનીનો સૌથી મહત્વપૂર્ણ વળાંક બનવા જઈ રહ્યો છે. અને હવે એક એવી વાત છે કદાચ તમે પહેલાં ક્યારેય કોઈ પાસેથી સાંભળી નહીં હોય. જ્યારે કોઈ વંશનું અધૂરું સૌભાગ્ય આવનારી પેઢી સુધી પહોંચવાનું હોય છે તો તે પહેલાં એ પરિવારના કોઈ એક સભ્યની અંદર અચાનક પરિવર્તન શરૂ થાય છે. એ વ્યક્તિ અલગ રીતે વિચારવા લાગે છે, જૂની વસ્તુઓમાં રસ વધવા લાગે છે, વીતી ગયેલા લોકોની યાદ આવવા લાગે છે, મન વારંવાર કોઈ ખાસ દિશા તરફ આકર્ષિત થાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો શક્ય છે કે આ પરિવર્તન તમારા જીવનમાં લખાયેલું હોય, પણ હજુ સુધી રહસ્યમય સંકેત સામે આવવાનો બાકી છે. શું તમે ક્યારે અનુભવ્યું છે કે કેટલીક જગ્યાઓ પર પહોંચતા જ મન અચાનક શાંત થઈ જાય છે અને કેટલીક જગ્યાઓ પર વગર કારણે બેચેની થવા લાગે છે? તુલા રાશિ, આવનારા સમયમાં તમારું મન જે જગ્યા પર વારંવાર આકર્ષિત થાય તેને અવગણતા નહીં. જરૂરી નથી કે ત્યાં કોઈ ભૌતિક ખજાનો હોય, પણ ત્યાં કોઈ યાદ, કોઈ અવસર, કોઈ મુલાકાત અથવા કોઈ પ્રેરણા તમારી રાહ જોઈ રહી હોઈ શકે છે, જે તમારા ધન અને સન્માન બંનેનો રસ્તો ખોલી શકે છે. અહીં જ તમારા કરિયરનો સંકેત પણ જોડાય છે. જો તમે નોકરીમાં છો તો લાંબા સમયથી રોકાયેલો અવસર અચાનક ગતિ પકડી શકે છે. જો તમે ધંધો કરો છો તો કોઈ જૂનો સંપર્ક ફરીથી તમારી સામે આવી શકે છે. અને જો અત્યાર સુધી તમને લાગતું હતું કે તમારી મહેનતનું યોગ્ય ફળ નથી મળ્યું, તો આ સમય એ વિચારને બદલવાનો છે. ભાગ્ય હંમેશા અચાનક નથી બદલાતું. તે પહેલાં પરિસ્થિતિઓને બદલે છે, પછી લોકોને, પછી અવસરોને, અને અંતે તમારી ઓળખ બદલાઈ જાય છે. તમારા ધનનો યોગ પણ આ જ ક્રમમાં બની રહ્યો છે. પણ અહીં એક સાવધાની પણ છુપાયેલી છે. જ્યારે અવસર આવે ત્યારે માત્ર ચમક જોઈને નિર્ણય ન લેતા. તમારા મનનો પહેલો શાંત અવાજ સાંભળજો. તુલા રાશિનું વાસ્તવિક સૌભાગ્ય સ્વરમાં નહીં, શાંતિમાં છુપાયેલું હોય છે. હવે પરિવારની વાત.
એવો સંકેત મળી રહ્યો છે કે ઘરના કોઈ મોટા સભ્યની કોઈ જૂની સલાહ અચાનક તમારા માટે અર્થપૂર્ણ બની જશે. કદાચ એ સલાહ તમે વર્ષો પહેલાં સાંભળી હતી, કદાચ તમે એ સમયે તેને ગંભીરતાથી નહોતી લીધી, પણ હવે એ જ વાત તમારા ભાગ્યનું તાળું ખોલવાની છે, ચાવી બની શકે છે. હજુ એ પરત ખુલવાની બાકી છે, જ્યાં તમારા પૂર્વજોએ સંકેત તમારા પ્રેમ, તમારા સન્માન અને તમારા ભવિષ્યના સૌથી મોટા નિર્ણય સાથે જોડવાના છે. અને એ જ નિર્ણય નક્કી કરશે કે તમારા જીવનનું છુપાયેલું સૌભાગ્ય માત્ર એક સંકેત બનીને રહી જશે કે ખરેખર તમારી નિયતિ બદલી નાખશે. રાત જેટલી ઊંડી હોય છે, સવાર એટલી જ ઉજળી હોય છે, પણ તેનાથી બરાબર પહેલ એક એવી ક્ષણ આવે છે જ્યારે બધું જ સ્થિર દેખાય છે. ના કોઈ હલચલ, ના કોઈ જવાબ, માત્ર પ્રતીક્ષા. તુલા રાશિ, તમારા જીવનમાં પણ અત્યારે એ જ પ્રતીક્ષા ચાલી રહી છે. અને આ જે સમય છે જ્યારે તમારા પૂર્વજોનો સૌથી ઊંડો સંકેત ધીમે ધીમે તમારા ભાગ્યમાં ઉતરી રહ્યો છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ કેટલાક લોકોને કોઈ સ્પષ્ટ કારણ વગર અચાનક જૂના મંદિરો પ્રત્યે લગાવ થવા લાગે છે? કેટલાક લોકો વર્ષો પછી પોતાના વતનના ગામે જવાનું મન બનાવે છે? કેમ કોઈ જૂની તસવીર જોતા જ આંખો ભરાઈ આવે છે, જ્યારે તેની પાછળ કોઈ સ્પષ્ટ કારણ પણ નથી હોતું? આ બધાની પાછળ માત્ર લાગણીઓ નથી હોતી. ઘણીવાર આ આપણા મોડિયાનો પોકાર હોય છે. અને આજે તમારી રાશિના ગ્રહ આ જ સંકેત આપી રહ્યા છે કે તમારા જીવનમાં એક એવી કડી જોડાવાની છે જે ભૂતકાળ અને ભવિષ્યને એકસાથે બાંધી દેશે. પણ ધ્યાન રાખજો, દરેક રહસ્ય દરેક વ્યક્તિની સામે નથી ખુલતું. તે માત્ર તેની જ સામે ખુલે છે જે ધીરજ રાખે છે, જે સંકેતોને સાંભળતા જાણે છે, અને સૌથી મોટી વાત, જે લાલચ અને અવસર વચ્ચેનો તફાવત સમજે છે. અહીં જ તમારા ભાગ્યની સૌથી કઠિન પરીક્ષા શરૂ થાય છે. માની લો કે અચાનક કોઈ વ્યક્તિ તમારી સામે આવે, કોઈ એવો પ્રસ્તાવ લઈને આવે છે જેનાથી બહુ જલ્દી લાભ મળવાનો દાવો કરવામાં આવે છે, અથવા કોઈ કહે છે કે બસ આ જ રસ્તો છે, આ જ સૌથી મોટો અવસર છે. ત્યારે શું કરશો? તુલા રાશિ, તમારા માટે જવાબ બહુ સ્પષ્ટ છે. ઉતાવળ નહીં, વિવેક. કારણ કે તમારા પૂર્વજોના આશીર્વાદ ક્યારેય ભ્રમના રસ્તે નથી આવતા. તે હંમેશા સત્યના રસ્તે આવે છે, અને સત્યની ચાલ ધીમી હોય છે, પણ મંજિલ સૌથી ઊંચી હોય છે. હવે ધનનો સંકેત સાંભળો. ઘણા સમયથી તમારા મનમાં જે આર્થિક ચિંતા ચાલી રહી હતી, તેનું સમાધાન ધીમે ધીમે બની રહ્યું છે. આ સમાધાન કોઈ ચમત્કાર ઘટનાથી નહીં, પણ એક એવા અવસર સાથે જોડાયેલું છે જેને પહેલાં તમે પૂરતું મહત્વ નહોતું આપ્યું. શક્ય છે કે કોઈ જૂનું કૌશલ્ય, કોઈ ભૂલાયેલો વિચાર, અથવા કોઈ એવું કામ જેને તમે ક્યારેય નાનું સમજીને છોડી દીધું હતું, તે જ આવનારા સમયમાં તમારી સમૃદ્ધિનું કારણ બનશે. આ જે છુપાયેલો ખજાનો છે જેની પહેલ ઝલક તમારી પૂર્વજો તમને બતાવવા માંગે છે. ધ્યાન આપજો, તેમણે તમને સીધું સોનું નથી આપ્યું, તેમણે એ બુદ્ધિ આપી છે જે સોના કરતાં પણ વધુ કિંમતી છે. અને જો આ બુદ્ધિ જાગી ગઈ તો તમારા ભાગ્યમાં આવનારા વર્ષોનો રસ્તો પૂરી રીતે બદલાઈ શકે છે. હવે પ્રેમ તરફ ચાલીએ. જો તમારા મનમાં કોઈ પોતાના માટે દૂરી છે, જો કોઈ સંબંધ અધૂરો રહી ગયો છે, જો કોઈ વાત કહ્યા વગર રહી ગઈ છે, તો સમય તમને તેને સુધારવાની તક આપવા જઈ રહ્યો છે. પણ આ વખતે પહેલ તમારે કરવી પડશે. યાદ રાખજો, ભાગ્ય એવા લોકોનો સાથ આપે છે જેઓ પહેલું કદમ ઉઠાવવાની હિંમત રાખે છે. અને જ્યારે સંબંધ સુધરે છે તો માત્ર મન જ નથી બદલાતું, ઘરની ઉર્જા પણ બદલાઈ જાય છે. ઘણીવાર સમૃદ્ધિ ત્યાંથી જ શરૂ થાય છે. હવે સન્માનની વાત. બહુ શક્ય છે કે આવનારા સમયમાં એ જ લોકો જેમણે ક્યારેક તમારી ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા, તેઓ તમારી સફળતાની ચર્ચા કરવા લાગશે. પણ એ દિવસે અહંકારને તમારી અંદર પ્રવેશવા ન દેતા, કારણ કે તમારા પૂર્વજોનો સૌથી મોટો આશીર્વાદ નમ્રતા રહ્યો છે. આ જ ગુણ તમારી સૌથી મોટી રક્ષા કરશે. હવે જરા તમારી આસપાસ જુઓ. શું કોઈ એવી વસ્તુ છે જેને તમે વર્ષોથી સાચવીને રાખી છે? કોઈ જૂની ચાવી, કોઈ તાંબાનો સિક્કો, કોઈ વારસામાં મળેલી ચોપડી, કોઈ તસવીર કે કોઈ નાનકડી નિશાની. બની શકે કે તેની કિંમત બજારમાં બહુ વધારે ન હોય, પણ તેને ભાવનાત્મક અને પારિવારિક મહત્વ તમારી કલ્પના કરતાંય વધારે હોઈ શકે છે. તેને સન્માન આપો, કારણ કે ઘણીવાર આવી જ વસ્તુઓ આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે.
હજુ એક એવું રહસ્ય બાકી છે જે બતાવશે કે તમારા પૂર્વજોએ જે ખજાનાની રક્ષા કરી તેની અંતિમ ચાવી વાસ્તવમાં ક્યાં છુપાયેલી છે. અને જ્યારે એ સંકેત તમારી સામે આવશે તો તમારા મનમાં વર્ષોથી ચાલી આવતો એક મોટો પ્રશ્ન અચાનક જાતે જ જવાબ બની જશે. ક્યારેક ક્યારેક ભાગ્ય કોઈ અવાજ નથી કરતું, તે બસ એક એવો દરવાજો ખોલી દે છે જેને લોકો પહેલા દિવાલ સમજતા રહ્યા હોય. તુલા રાશિ, અત્યાર સુધી તમે જે સંકેત સાંભળ્યા તે માત્ર શરૂઆત હતી. હવે એ પરત ખુલવાની છે જ્યાં તમારા પૂર્વજોનો સંદેશ તમારા જીવનના સૌથી ઊંડા પરિવર્તન સાથે જોડાતો દેખાય છે. જરા તમારા બાળપણને યાદ કરો. શું કોઈ એવી જગ્યા હતી જ્યાં જવાથી તમને અજાણી શાંતિ મળતી હતી? કોઈ જૂનો વડલો, કોઈ જૂનું આંગણું, કોઈ નદી કિનારો અથવા ઘરનો એ રૂમ જ્યાં મોટા વડીલો બેસીને મોડે સુધી વાતો કર્યા કરતા હતા. સમય પસાર થઈ ગયો, લોકો બદલાઈ ગયા, પણ કેટલીક જગ્યાઓ યાદોને પોતાની અંદર સાચવીને રાખે છે. અને યાદો ક્યારેક ભાગ્યનો સૌથી મોટો નકશો બની જાય છે. આ જ કારણ છે કે તમારા પૂર્વજોનો સંદેશ વારંવાર તમને પાછળ જોવા માટે નહીં, પરંતુ તમારા મૂળિયામાંથી શક્તિ લેવા માટે પ્રેરિત થાય છે. હવે એક એવી વાત સાંભળજો જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે છે. ઘણા વર્ષોથી તમારા મનમાં એક સપનું છે. કદાચ તમે કોઈને કહ્યું નથી, કદાચ તમને લાગ્યું કે હવે બહુ મોડું થઈ ગયું છે, અથવા તો સંજોગોએ તમને વારંવાર રોકી દીધા. પણ આજે ગ્રહોનો સંકેત કહે છે કે એ જ સપનું હજુ પણ જીવંત છે. તેની જ્યોતિ ધીમે ધીમે જરૂર થઈ ગઈ છે, પણ ઓલવાઈ નથી ગઈ. આ જ તમારા જીવનનો વાસ્તવિક છુપાયેલો ખજાનો છે. ધન, સન્માન, સફળતા, આ બધું એ જ દિશામાં ચાલવા પર મળશે જ્યાં તમારું મન સૌથી વધુ જીવંત અનુભવે છે. હવે કરિયરની વાત. જો તમે લાંબા સમયથી એક જ જગ્યા પર રોકાયેલા છો તો પરિવર્તનનો સમય નજીક છે. પણ આ પરિવર્તન બહારથી થોપાયેલું નહીં હોય, તે તમારી અંદરથી જન્મ લેશે. તમને અચાનક અનુભવ થશે કે હવે જૂનો રસ્તો પૂરતો નથી, અને એ જ ક્ષણે એક નવો અવસર તમારી સામે આવશે. પહેલી નજરે તે જોખમ જેવું લાગશે, પણ જો તે ઈમાનદારી, મહેનત અને ધીરજ પર આધારિત છે તો તેને હળવાશથી ન લેતા, કારણ કે આ જ એ અવસર હોઈ શકે છે જે આવનારા વર્ષોમાં તમારી ઓળખ બદલી નાખે. હવે ધનનો સૌથી રહસ્યમય સંકેત. ઘણા લોકો ખજાનાને માત્ર સોના ચાંદી સાથે જોડે છે, પણ તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તેના કરતાંય ક્યાંય વધુ કાયમી છે. એવા યોગ બની રહ્યા છે કે તમારા પરિવાર કે જીવનમાં કોઈ એવો અવસર ઉભરી આવે છે જે આવનારી પેઢીઓ સુધી પ્રભાવ છોડી શકે છે. કોઈ રોકાણનો સાચો નિર્ણય, કોઈ નવી શરૂઆત, કોઈ પારિવારિક સહયોગ, અથવા કોઈ એવું કામ જેનું ફળ માત્ર તમને જ નહીં, તમારા પોતાના લોકોને પણ મળે. આને જ પૂર્વજોનો વાસ્તવિક આશીર્વાદ માનવામાં આવે છે. હવે પરિવારની ઉર્જા બદલાતી જોવા મળી રહી છે. જે ઘરમાં લાંબા સમયથી નાની નાની વાતો પર તણાવ હતો, ત્યાં ધીમે ધીમે સંવાદ પાછો ફરી શકે છે. કોઈ એવી વ્યક્તિ જે અત્યાર સુધી દૂર હતી તે ફરીથી નજીક આવી શકે છે. ધ્યાન રાખજો, એ સમયે જૂના આરોપો યાદ ન કરતા, કારણ કે જ્યારે સંબંધ સુધરે છે તો ભાગ્ય પણ સાથ ચાલવા લાગે છે. હવે આધ્યાત્મિક સંકેત. જો આવનારા દિવસોમાં વારંવાર કોઈ પ્રાર્થના, કોઈ મંત્ર, કોઈ મંદિર અથવા પોતાની કુળ પરંપરા સાથે જોડાયેલી કોઈ યાદ તરફ તમારું મન આકર્ષિત થાય તો તેને માત્ર સંજોગ ન સમજતા. ક્યારેક મન ત્યાં જ જાય છે જ્યાંથી તેને શક્તિ મળવાની હોય છે. એ જ શક્તિથી તમારા નિર્ણયો સ્પષ્ટ થશે, એ જ શક્તિથી ડર ઓછો થશે, અને એ જ શક્તિથી તમે એ અવસરને ઓળખી શકશો જેને બીજા લોકો સામાન્ય સમજીને છોડી દેશે. હવે એક વાત જે હું પૂરા વિશ્વાસ સાથે તમારા મન સુધી પહોંચાડવા માંગુ છું, તમારા જીવનની સરખામણી કોઈ બીજા સાથે ન કરતા. તુલા રાશિનું ભાગ્ય મોટે ભાગે મોડું ખીલે છે, પણ જ્યારે ખીલે છે ત્યારે તેની સુગંધ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. હજુ પણ એક અંતિમ પરત બાકી છે, એ જ પરત જ્યાં એ સ્પષ્ટ થશે કે તમારા પૂર્વજો જે છુપાયેલા ખજાના તરફ સંકેત કરી રહ્યા હતા તેની સૌથી અણમોલ વિરાસત ખરેખર તમારા પોતાના ભાગ્યની અંદર ક્યારેક અને કેવી રીતે પ્રગટ થશે. હવે એક ક્ષણની કલ્પના કરો જ્યારે વર્ષોથી બંધ પડેલો કોઈ દરવાજો ધીમે ધીમે ખુલે છે, કોઈ મોટો અવાજ નથી થતો, કોઈ ચમત્કાર આસમાન માંથી નથી ઉતરતો દેખાતો,
પણ એ જ પળે હવા બદલાઈ જાય છે, મન બદલાઈ જાય છે અને માણસ સમજી જાય છે કે તેની યાત્રા હવે પહેલાં જેવી નથી રહેવાની. તુલા રાશિ, તમારા જીવનમાં પણ હવે એવો જ સમય નજીક આવતો દેખાય છે. તમારા પૂર્વજોનો અંતિમ સંદેશ કોઈ ડર, કોઈ ભ્રમ કે કોઈ લાલચ સાથે જોડાયેલો નથી. તે એક જાગરણ છે. તેઓ જાણે કરી રહ્યા છે કે જે ખજાનાની શોધમાં લોકો આખી જિંદગી ભટકે છે, તેની પહેલી ચાવી અમે તમારી અંદર જ રાખી હતી. હવે તમે સમજી રહ્યા છો કે અત્યાર સુધી જેટલા પણ સંકેત મળ્યા કે કોઈ દાટેલા ધનની કહાની નહોતી, તે વિરાસતની કહાની હતી જે તમારા નિર્ણયો, તમારા સંસ્કારો, તમારી બુદ્ધિ અને તમારા સાહસમાં જીવન છે. અને જો તમે આ સંકેતોને ઓળખી લીધા તો આવનારો સમય માત્ર તમારી આર્થિક સ્થિતિ જ નહીં, તમારી આખી ઓળખ બદલી શકે છે. હવે કરિયરનો અંતિમ સંકેત સાંભળો. એવો યોગ બની રહ્યો છે કે જે કામમાં અત્યાર સુધી તમને ધારેલું સન્માન નથી મળ્યું, ત્યાં જ અચાનક તમારી પ્રતિભા ઓળખાઈ જશે. કોઈ વરિષ્ઠ, કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ અથવા કોઈ એવો અવસર જે અત્યાર સુધી તમારી પહોંચથી દૂર લાગતો હતો, તે ધીમે ધીમે તમારી તરફ વધી શકે છે. પણ એ સમયે એક વાત યાદ રાખજો કે સફળતા મળ્યા પછી પણ શીખવાનું ન છોડતા, કારણ કે પૂર્વજોના આશીર્વાદ એના પર જ સૌથી વધુ ટકે છે જે નમ્ર રહીને આગળ વધે છે. હવે ધનની અંતિમ પરત. ભાગ્ય સંકેત આપે છે કે આવનારા સમયમાં તમને કોઈ એવા નિર્ણયોનો અવસર મળશે જે માત્ર આજના લાભ માટે નહીં, પરંતુ આવનારા વર્ષોની સ્થિરતા માટે મહત્વપૂર્ણ હશે. ધીરજ રાખજો. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, પણ દરેક સાચો અવસર પહેલા સાધારણ જ દેખાય છે. આ જ કારણ છે કે તમારા માટે વિવેક સૌથી મોટું ધન બનવાનું છે. હવે પ્રેમ. જો તમારા મનમાં કોઈ પોતાના માટે ફરિયાદ બચી હોય તો તેને ધીમે ધીમે છોડી દો. માફી ઘણીવાર એ દરવાજો ખોલી દે છે જેને ક્રોધ વર્ષો સુધી બંધ રાખે છે. અને જ્યારે મન હળવું થાય છે ત્યારે જ ભાગ્ય પૂરી શક્તિથી કામ કરે છે. હવે સન્માન. બહુ શક્ય છે કે આવનારા મહિનાઓમાં લોકો તમારી સલાહ લેવા માંગે, તમારા અનુભવની કિંમત વધે, તમારી વાત સાંભળવામાં આવે. આ સમય અહંકારનો નહીં પણ જવાબદારીઓનો હશે, કારણ કે જે વ્યક્તિ પોતાના મૂળિયા યાદ રાખે છે તેની જ ડાળીઓ સૌથી ઊંચી હોય છે. હવે એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરીને તમારા પૂર્વજોને યાદ કરો. કોઈ ખાસ ચહેરાને યાદ કરવો જરૂરી નથી, માત્ર કૃતજ્ઞતાનો ભાવ પૂરતો છે. આ જ ભાવ તમારી અંદર એ સ્થિરતા પેદા કરશે જે આવનારા મોટા નિર્ણયોમાં તમારું માર્ગદર્શન. અને હવે આ આખી કથાનું સૌથી ઊંડું રહસ્ય, તમારા પૂર્વજો જે છુપાયેલા ખજાના તરફ સંકેત કરી રહ્યા હતા, તે માત્ર કોઈ જગ્યા પર દાટેલું ધન નહોતું. તે હતી તમારા પરિવારની અચ્છાઈ, તમારી મહેનત કરવાની ક્ષમતા, સાચા સમયે સાચો નિર્ણય લેવાની બુદ્ધિ, સંબંધોને જોડવાનો ગુણ અને એ વિશ્વાસ જે કઠિન સમયમાં પણ તમને તૂટવા નથી દેતો. આ જે ખજાનો છે જેને કોઈ ચોરી નથી કરી શકતું, જેને સ્પષ્ટ નથી કરી શકાતો, અને જેને જેટલો વહેંચો તે એટલો જ વધતો જશે. અને અંતમાં તુલા રાશિ, યાદ રાખજો, ભાગ્ય હંમેશા તેમની સાથે ચાલે છે જે સંકેતોને સમજે છે, પોતાના મૂળિયાનું સન્માન કરે છે અને આશાનો દીવો ક્યારેય ઓલવવા નથી દેતા. તમારા જીવનમાં પરિવર્તનની આહટ શરૂ થઈ ચૂકી છે. હવે નિર્ણય તમારો છે. શું તમે એ અદ્રશ્ય વિરાસતને ઓળખશો જે વર્ષોથી ચૂપચાપ તમારા પોતાના ભાગ્યમાં તમારી રાહ જોઈ રહી હતી? કેટલીક કથાઓ પૂરી નથી થતી, તે માત્ર સાંભળનારની અંદર ઉતરી જાય છે. જો તમે આ આખી યાત્રાને મનથી સાંભળી છે તો હવે એકવાર તમારું જીવનમાં પાછળ વળીને જુઓ. કેટલીક ઘટનાઓ એવી હતી જેને એ સમયે તમે દુર્ભાગ્ય સમજ્યા હતા, પણ પછીથી તે જ તમારા માટે નવો રસ્તો બની ગઈ. આ જ ભાગ્યનો સૌથી ઊંડો નિયમ છે. તુલા રાશિ, આજની આ આખી કથા કોઈ નિશ્ચિત ભવિષ્યની જાહેરાત નહોતી. આ એ સંકેતોને ઓળખવાનું આમંત્રણ હતું જે જીવનમાં અવસર, પરિવાર, પરિશ્રમ અને વિવેકના રૂપમાં સામે આવી શકે છે. બની શકે છે કે આવનારા દિવસોમાં તમને કોઈ જૂના સંબંધી પાસેથી મહત્વપૂર્ણ જાણકારી મળે. બની શકે કે કોઈ ભૂલાયેલો દસ્તાવેજ, પારિવારિક વસ્તુ કે કોઈ વિરાસત સાથે જોડાયેલી વાત સામે આવે. બની શકે કે કોઈ એવો અવસર મળે જેને બીજા લોકો સાધારણ સમજીને છોડી દે. પણ યાદ રાખજો કે કોઈ પણ વાસ્તવિક સંપત્તિ, વિરાસત કે છુપાયેલા ધન વિશે પુરાવા વગર વિશ્વાસ કરવો યોગ્ય નથી.
સાચો ખજાનો હંમેશા સમજદારી, ધીરજ અને સાચા નિર્ણય સાથે જ જીવનમાં ફળ આપે છે. હવે તમારા ઘરના મોટા વડીલોની વાતો ધ્યાનથી સાંભળો. તેમની યાદો, તેમના અનુભવ, તેમના સંસ્કાર આ જ તમારી સૌથી મોટી વિરાસત છે. જો પરિવારમાં કોઈ જૂની કહાની અધૂરી રહી ગઈ છે તો તેને જાણવાનો પ્રયાસ કરો. જો કોઈ સંબંધ તૂટી ગયો છે તો તેને જોડવાની પહેલ કરો. જો કોઈ સપનું વર્ષોથી મનમાં દબાયેલું છે તો તેના તરફ પહેલું કદમ વધારો. આ જે ખજાનો છે જે આવનારા સમયમાં તમારા ભાગ્યનો આધાર બની શકે છે. અંતમાં તમારા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞ રહો, તમારા કર્મો પ્રત્યે ઈમાનદાર રહો, તમારા નિર્ણયોમાં ધીરજ રાખો અને તમારા ભાગ્ય પર વિશ્વાસ બનાવી રાખો. કારણ કે ઘણીવાર જીવનનો સૌથી મોટો ખજાનો જમીનની નીચે નહીં, પરંતુ તમારા ચરિત્ર, તમારા પરિવાર, તમારા સાહસ અને તમારા સત્કર્મોમાં છુપાયેલો હોય છે. ઈશ્વર કરે તમારા જીવનમાં સંતુલન જળવાઈ રહે, તમારા ઘરમાં સુખ જળવાઈ રહે, તમારા કર્મ તમને સન્માન આપવે અને તમારી દરેક નવી સવાર આશા, અવસર અને સૌભાગ્યની નવી કિરણ લઈને આવે.